સીતારામ બધાયને. વાગી ગયા 5:45. ગરમીનો કહેર છે. વેકેશન લંબાણું 10 દિવસ. 8 ખુલવાનું હતું, એને બદલે 18 ખુલશે. એટલી ગરમી કે એની કોઈ સીમા નહીં. કાલે ગયા તા ગાડીમાંથી પગ નીચે નથી મૂક્યો, પણ ગરમી બાપરે, એટલી ગરમી કે એની વાત જવા દ્યો. ગામડે ગયા હતા, છત્રાવે રાજલને તોરવાની હતી વાછરા દાદાએ, અને પછી ત્યાંથી મારા કાકાની દીકરી રહીએ, મારું કુટુંબ આખું મારું ત્યાં છે, કડેઘી ગામ. તો રાત રોકાણા, ત્યાં મોજ કરી. બધા ગામડાના ઘેડ વિસ્તાર જે છે ને, ઘેડ વિસ્તાર માધુપુર સાઈડથી આખા એટલા એરિયાની અંદર ઘણા બધા ગામડા આવી જાય. માણસો એટલા ભલા કે એની કોઈ સીમા નહીં. આપણે શહેરની અંદર રહેવા હોય ને તો ચા પાણીથી પતે ને તો પછી આપણે આગળ ન વધીએ, પણ એટલા કે એમની એક વ્યક્તિ નહીં, નાના છોકરાઓથી માંડીને એના વૃદ્ધો સુધીના બધાય ભેગા થાય. એકના હાથમાં મોબાઈલ નહીં. આપણે જો મહેમાન આવ્યા હોય ને તો પછી મહેમાન મોબાઈલ કાઢે, ઘરના મોબાઈલ કાઢે, બધા મોબાઈલ લઈ લે અને બેઠા હોય બાજુમાં, પણ વાત જે છે ને એ બીજા હારે કરતા હોય. બહારના લે ફેસબુક ફ્રેન્ડ, ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ, યુટ્યુબ ફ્રેન્ડ, આ બધા ફ્રેન્ડ, સોશિયલ મીડિયા ફ્રેન્ડ બધા વધારે થઈ ગયા છે. પણ ઘેડની અંદર મેં જોયું, કાલે એક દિવસ હું રોકાણી, મારા કાકાને 2 કાકા, 3 કાકા ત્યાં રહીએ છે, અને મારા કાકાની દીકરી સાસરે પાછી ત્યાં જ છે. બીજી એક ગામડાવાળા કાકા બીજા છે ને, એની બેનની ઘરે રોકાણા હતા ને, વા થોડી વાર બધી આટો મારવા હું જાઉં ને, એટલે કેટલી લાગણી એની વાત નહીં. એમ બધાય ભેગા થઈ જાય, ખેતરમાંથી ગયા હોય તો બધા આવીને ભેગા થઈ જાય ને, એટલા બેહીને બધાય આમ હસી આમ આનંદ કરે. જીવન જે છે ને સાચું આજ છે. તમારી પાસે ધન દોલત કેટલું છે ને એ મહત્વનું નથી, પણ તમે આવેલા માણસને આવકાર કેટલો આપો છો ને એ જીવનની અંદર બહુ મહત્વનું છે. એટલે જ ઘણી વખત આપણે કહેતા હોય ને કે આવ નહીં, આદર નહીં, નહીં નયન મેં ને, એ ઘેર કદી ન જઈએ, કંચન બરસે મેં. આપણે જ્યાં જઈએ ને મીઠો આવકારો ન મળે, આદર સત્કાર માન સન્માન, કે તમે ત્યાં ગયા છો એની કોઈ નોંધ લેવામાં ન આવે. આપણે ઇગ્નોર કરતા જોવા મળે, એને આપણે કહીએ નજર અંદાજ. તો આવ નહીં, આદર નહીં, નહીં નયન મેં ને, કોઈ પણ પ્રકારનો સ્નેહ, આપણા આવવાની ખુશી એની આંખમાં ના હોય, એ ઘેર કદી ન જઈએ. એવા લોકોના ઘરે કોઈ દિવસ ના જવાય. ભલે પછી ત્યાં સોનાનો વરસાદ વરસતો હોય, સરસ મજાના બંગલા, ગાડીઓ, પૈસાનો અઢળક વરસાદ, ધન દોલત, જમીન, આ બધું જ હોવા છતાં જો આપણું માન સન્માન ના જળવાય તો આપણે એ ઘરનો ઉંબરો ચડાય નહીં. જીવનની અંદર જવાની જગ્યા ઓછી નથી. માણસ પાસે બધા પાસે જવાની જગ્યા હોય, પરંતુ કમસે કમ મનુષ્યનું માન સન્માન તો જળવાવું જોઈએ. આપણે ઘેડમાં જઈએ ને ત્યારે આપણને ખબર પડે કે બહુ માણસો લાગણીશીલ, એટલા બધા માયાળુ. ઘેડની મહેમાની બહુ મહેમાની એની. ચા 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 એમ આપણે ગરમી કે ને ઉનાળામાં હું પછી છે ને શું કરું, મારે બાધા જ છે ચાની, તો બિચારા લીંબુ શરબત કરે, કાંઈક કરે, એટલે પણ એમને તમને જવા તો ન જ દે. પકડીને તમને 5 મિનિટનું કરીને ગયા હોય ને 15-20 મિનિટ બેહાડી રાખે. આ ઘેડની મહેમાની છે. આ બધાની બહુ મજા આવી. એક દિવસ ને આજે પાછા આવતા રહ્યા. રોકાઈ જાઉં મેં કીધી, રોકાવાનું મેળ ના આવે, ગરમી બહુ થાય ગામડાની અંદર વધારે. અહીં આપણે ગરમી તો અત્યારે બધે એવી જ છે, પણ મેં ને મહેમાન, એક દી મહેમાન હોય, બીજે દી મેં, અને પછી એનાથી વધારે રહીએ તો ત્રીજે દી અકલ ગઈ, એના જેવું કંઈક મારી માં કહેવત કહેતી. એવું બધું છે. વ્યસન, વેર, વૈભવ અને વ્યાજ, આ બધાય વાલા છે, પણ આ છે ને કજિયાના ઘરે છે. આ દુઃખના નિશાન છે. એક વેર હોય તમારી કોઈ સાથે, તો એ જીવનની અંદર આપણે જીવીએ ને ત્યાં સુધી અશાંતિ ન લઈ શકીએ, કારણ કે આપણે વેર છે. એટલે ક્યારે કોઈ આપણને મારવા આવશે એનું નક્કી નહીં. પછી બીજું છે વ્યસન. કોઈ પણ પ્રકારનું વ્યસન હોય. વ્યસનની અંદર દારૂ, જુગાર, તમાકુ, ગુટખા અને જુગાર, આટલું ચોરી, આવું બધું એટલું આ વ્યસન જે છે ને એ એટલા જ નથી.
વ્યસન જે છે એ ખોટું બોલવાનું વ્યસન, કોકની નિંદા કુથલી કરવાનું વ્યસન, કોકના ઘરની અંદર ઝઘડા કરાવવાનું વ્યસન, કોકની આઘાપાછી કરવાનું વ્યસન, સતત કોકના જીવન ઉપર ચોકી કરવાનું વ્યસન, સતત ટકટક કરવાનું વ્યસન, રાગ દ્વેષ ઈર્ષા લોભ મોહ માયા, આ બધા વ્યસનો છે. આપણી સાથે વળગાણ છે. આ બધા આ જીવનની અંદર દુઃખદાયક છે, બહુ દુઃખ આપે, એની કોઈ સીમા નહીં. પછી વૈભવ, અતિ સર્વત્ર વર્જયતે, જરૂરથી વધારે પૈસા આવે ને એટલે માણસની બુદ્ધિ જે છે ને, જો સારી લક્ષ્મી હોય ને તો બુદ્ધિ ભ્રષ્ટ થતી નથી. વંશ પરંપરાગત ગર્ભ શ્રીમંત જેને આપણે કહીએ ને, કે પેઢી દર પેઢી દર પેઢી એનો વંશ જે છે એ લક્ષ્મીને સાચવે રાખે, કારણ કે એ શાંતિવાળી લક્ષ્મી છે અને નીતિના માર્ગેથી કમાયેલી છે. પણ આ જ વૈભવ જો તમે અનીતિના માર્ગેથી કમાયેલો હોય તો તમે જાહો જલાલી ભોગવી લીધી. કદાચ પુણ્ય આપણા હોય ક્યાંક તો આપણી પ્રજા ભોગવે, પણ ત્રીજી પેઢી જે છે ને એ પછી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય. આપણે એમ કહીએ ને કે વર્ણશંકર, જાતિ ભેદ જેને કહીએ, આ પ્રજા ઉત્પન્ન થાય. અને ત્રીજું છે, ચોથું વ્યાજ. આ બધા વાલા છે, વ્યાજ આવે એવું વાલું લાગે. વ્યાજ વેટાના ધંધા જે કરતા હોય, મેં સાંભળ્યું અમારે મહિને લાખની આવક વ્યાજનું, અમારે મહિને 2 લાખની આવક. આપણે જ્યારે સાડું વ્યાજ ભરવું પડતું હોય ને ત્યારે આપણે કેટલી બળતરા. માણસ સૌથી દુઃખદાયક વસ્તુ એ છે કે એને એના જીવનની અંદર વ્યાજ ભરવા પડ્યા હોય, અને ઘરની અંદર પોતે પેટે પાટા બાંધી અને વ્યાજનો હપ્તો એને રેડી કરવો પડ્યો હોય ને ત્યારે એને બહુ તકલીફ પડે. એની મજબૂરી હતી કે એણે વ્યાજે લીધું. પણ વ્યાજની અમુક માત્રા હોય કે તમે માણસને વ્યાજે આપો એની સામે વાંધો નથી. હજી ઘણા વ્યાજ વટાવના કરતા હશે ને એને મારી ઉપર હમણાં ખીજ ચડશે કે તું બેહને છાની મની, અમે જે કરીએ એ કરવા દે ને, અમે ભલે ભોગવીએ. વ્યાજ હોય ને, વ્યાજ બેંકવાળા આપને વ્યાજ આપે છે, કેટલું આપે છે? 50 પૈસા નથી આપતા. એનું જે એક મર્યાદા હોય કે આટલેથી આટલે સુધીનું જ વ્યાજ, વર્ષ સુધી મૂકો તો આટલું, 5 વર્ષ સુધી મૂકો તો આટલું. અત્યારે કેટલું વ્યાજ છે એ તમે કોઈ અનુમાન લગાવ્યું છે? મેં સાંભળ્યું કે તમે 100 રૂપિયા લ્યો ને તો 100 રૂપિયે 15 રૂપિયા વ્યાજ. વિચારો, 85 રૂપિયા આપણે 100 રૂપિયે મળે એટલે તમે 10,000 કોઈ પાસેથી લીધા હોય જે દિવસે વ્યાજે, તો તમને 10,000 ત્યારે પૂરા ના આપે, એડવાન્સ વ્યાજ લઈ લઈએ, 8.5 આપે, 2,500 કાપીને 15% વ્યાજ. 2.5 તો વયા જ ગયા આપણા. 10નો આંકડો હતો. ખાલી 10,000ની કિંમતનું આપણે દર મહિને 2,500 વ્યાજ જ કોકની પાસેથી લઈએ. અને પછી હું તો એમ કહું છું કે આવી કરોડ રૂપિયાની આવક હોય ને તો એ આપણે ઓધરે નહીં હો. આપણો વંશ જે છે ને એ કોક દિવસ જે છે એ ખતમ થાય જ. એટલે આ બહુ વાલા લાગે. રૂપિયા આવે ને ત્યારે બહુ વાલા લાગે. કોકને મદદ જ કરવાની ઈચ્છા હોય કે નાના કોકનું કામ જે છે એ તો દેવાય, પણ ઓછી ના દેવાય. હું તો એમ કહું છું કે પૈસાનો લગભગ વ્યવહાર જ્યાં સુધી ઓછો થાય ત્યાં સુધી સારું, પણ એમ થાય કે નાના દેવા જ છે તો ભૂલી જવાની શરતે દેવાય ને, એવું ગજું કોઈનું હોય નહીં. અત્યારે તો હળાહળ કળિયુગ હાલે છે. એક જે છે ને, કોઈ દિવસ ભૂલ ન કરવી જીવનની અંદર કે તમારા સગા સંબંધીઓ ગમે એટલા રૂપિયાવાળા હોય એની કોઈ દિવસ મદદ ન લેવી. તમે ગરીબાઈની હસ્તની રેખા નીચે જીવતા હોય ને ત્યારે કોઈ દિવસ એની મદદ ન લેવી. કેમ કે એ જ્યારે તમારો થોડો કંઈ સારો દિવસ આવશે ને એટલે તમને એ નહીં કે તો એના બીજા ભાંડેડા આવીને કહી ચાહે, તમને 2-3 ફેરે મોઢા બગાડીને કહી ચાહે કે આનીએ તમને આટલા આપ્યા હતા ને એટલે તમે આગળ આવ્યા, આનીએ તમને એ સમયની અંદર આટલા આપ્યા હતા ને એટલે આપણે આગળ આવ્યા. ભગવાન કોઈ દિવસ કોઈની પાસે આપણે લાંબો હાથ કરાવવા ના દે, ન લેવાય. આપણે મૂર્ખાઈ હોય, આપણે લીધા હોય ને આપણી મૂર્ખાઈ, ત્યારે આપણી અંદર એ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય કે આ લાંબા હાથ કરીને આપણે લઈ લીધા. પણ કોઈ પાસેથી 5 રૂપિયો લેવો નહીં. અને યાદ રાખવું કે મને બરાબર યાદ છે કે જે દિવસે ભગવાન કરશે અને આપને જેટલા હેલ્પ કરી છે એટલાને વળતર આપણે પાછા એને પરત કરી દેવા છે. કે જીવનની અંદર આભાર એનો કે મુશ્કેલીના સમયમાં આપણે એને મદદ કરી, પણ આપણે જીવન પર સાંભળવું પડે. આ એક નોંધી રાખવું, જીવનભર તમને જેણે આપ્યું છે ને એ કોઈ દિવસ નહીં જણાવે. કદાચ સારા માણસ, એ તો સારા માણસ હોય, પણ
જેને આપ્યું છે એના જે બીજા છે ને એ તમને ઘેરે આવી નહીં કહી ચાહે કે આમ કર્યું, આટલા આપ્યા, આની આપ્યા તે ત્યારે તમારું આમ થયું, નાની આપ્યા એટલે તમારું આમ થયું, નાની આપ્યા એટલે તમારું આમ થયું ને. એટલે આ જો ખંભાની તેવડ હોય ને તો જ કોક પાસેથી ત્યારે એમ થાય કે સાલું આના કરતાં ત્યારે વ્યાજે લઈ લીધા હોત ને તો સારું હતું, વ્યાજ ભરાઈ જાત અને આ જિંદગી આખીનું જે છે સાંભળવાનું રહી જાત નહીં. આવું છે બધું. તો આ 4 જે છે વ્યાજ એ બહુ સારું નહીં. એમ કે વેર, વ્યસન, વૈભવ અને વ્યાજ આ વાલા તો બહુ છે પણ દુઃખદાયક એવા છે. એટલે આનાથી જેટલું આપણી દૂરી રહીએ એટલું વધારે સારું. અને ભગવાન સત્કર્મ કરવા તરફ પ્રેરે, પણ સત્કર્મ કરવાની બુદ્ધિ જે છે ને એ લગભગ વનની અંદર આવે છે. વન એટલે 51, 52, 53, 50 પૂરા થાય ને પછી આપણી અંદર પરિપક્વતા આવે ત્યાં સુધીની અંદર તો આપણે ઘણી બધી ભૂલો કરી ચૂક્યા હોઈએ છીએ. તો જાગ્યા ત્યાંથી સવાર, જ્યાંથી બુદ્ધિ આવે ત્યાંથી આપણને ખબર પડવા માંડી હોય ત્યાંથી ચેતી જાય કે હવે બસ ભગવાન હવે કોઈ દિવસ લાંબો હાથ કરવા દેતો નહીં, છાસને રોટલો ખાઈ લે હું, પરંતુ હવે આ જીવનની અંદર ક્યારેય કોઈ પાસે લાંબો હાથ કરીએ નહીં. એટલે વ્યાજે રૂપિયા લેવાય નહીં અને વ્યાજે દેવાય નહીં. હું તો એમ કહું છું કે ઝૂંપડી વાળીને રહેવાય, મકાન ન હોય ને આપણું તો ઝૂંપડી વાળીને રહેવાય, પણ એ મકાનના બાંધકામ માટે કોઈ પાસે લાંબો હાથ કરીને પૈસાય ન લેવાય અને વ્યાજે ન લેવાય. વ્યાજને ઘોડા ન આંબે અને જેની પાસેથી તમે લીધા હોય એ તમારે આખું જીવન એનું ઋણ માથે રહી જાય. આ બહુ દુઃખ, બહુ 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 કડવું સત્ય છે, કડવું સત્ય છે. તો આવજો બધાય. વિડીયો થઈ જાય મોટો. હમણાં વેકેશન છે તો ક્યારેક ક્યારેક વળી બેનને બધાય જાતા હોય ઘેરેથી, બિચારા ગાડી છે તે ઘેરેથી તેડી જાય અને પાછા ઘેરે આવીને મારા ભાણેજ છે મૂકી જાય. છોકરા મારા બે અહીં છે નહીં એટલે મારા માસીનું એટલું ધ્યાન રાખે એટલે જાઓ, નહીંતર બાકી હું જાતી નથી ક્યાંય, ગરમી બહુ છે ને. એટલે આવજો બધાય. સીતારામ.